વલસાડ જિલ્લા શૈક્ષિક મહાસંઘ દ્વારા તારીખ 18મીના રોજ ધરણા કરી વલસાડ જિલ્લા કલેક્ટર થ્રુ આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી મુખ્યમંત્રીશ્રીને તેમજ આપણા પ્રધાનમંત્રીશ્રીને. આજ રોજ એ લોકો આવ્યા છે વલસાડ ડાંગના સાંસદ એવા ધવલભાઈ પટેલ સાથે એમની રજૂઆત લઈને. ધવલભાઈ, જણાવશો કે આજ રોજ જે વલસાડ જિલ્લા શૈક્ષિક મહાસંઘે રજૂઆત કરી કે 2010 પહેલાંના જે બી કોઈ ટીચર્સ છે એ લોકોએ પણ ટીચર્સ અવેલેબિલિટી ટેસ્ટ એટલે કે ટેટ આપવી ફરજિયાત છે અને આજ રોજ આપની પાસે જે રજૂઆત લઈને આવ્યા છે, શું કહેશો આપ? જે આજે શૈલેષભાઈ અને એમની પૂરી ટીમે આ વિશે અમને વિગતવાર રજૂઆત કરી છે અને જે ટેટ એક્ઝામની જે રિક્વાયરમેન્ટ આવી છે 2010 પહેલાંના ટીચરોની પણ એનું ડિટેલમાં વાત સમજીને આના વિશે જે સમર્થન પત્ર આપવાની વાત અને સાથે સાથે જે દેશના પાર્લામેન્ટની અંદર આના વિશે અગર અમારા ઝીરો અવારમાં પ્રશ્નો ઉઠાવી શકીએ તો એનો પણ અમે અવકાશ તરાસી રહ્યા છે અને આની વધુ વિગત લઈને અમે અમારા જે શિક્ષકો છે એને કઈ રીતના અમે મદદરૂપ થઈ શકીએ એના માટે પૂરો અમે પ્રયત્ન 100% કરવાના છે. જે અમારી રાજ્ય સરકાર હોય કે કેન્દ્ર સરકારમાં જે તે વિભાગ જે તે મંત્રી સાથે રજૂઆત કરીને આપણા શિક્ષણોનું જીવન કઈ રીતના સારું થઈ શકે એના માટે પૂરો પ્રયત્ન કરશું. સાંસદ ધવલભાઈ પાસેથી આપણે માહિતી લીધી. હવે વાત કરીશું વલસાડ જિલ્લા શૈક્ષિક મહાસંઘના વલસાડ તાલુકા અધ્યક્ષ શૈલેષભાઈ પટેલ સાથે. શૈલેષભાઈ, જણાવશો આજરોજ જે સાંસદને આપે રજૂઆત કરી વલસાડના સાંસદ ધવલભાઈ પટેલને, શું રજૂઆત હતી અને હવે આગળની તમારી શું કાર્યવાહી રહેશે? જી, અત્યારે ગત 18મી તારીખે દેશભરની અંદર માન્ય કલેક્ટરશ્રી મારફત માન્ય આપણા લોકલાડીલા આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને શિક્ષા મંત્રી શ્રી ધર્મેન્દ્ર પ્રધાનજીને એક આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને એમાં એક રજૂઆત કરવામાં હતી કે લોકસભાની અંદર અથવા તો રાજ્યસભાની અંદર આજે નામદાર સુપ્રીમ કોર્ટે 2010 અને પહેલાંના તમામ શિક્ષકોએ ટેટ પરીક્ષા ફરજિયાતપણે પાસ કરવાની રહેશે એ ચુકાદો આપ્યો છે. એ ચુકાદાનો અમે વિરોધ કરતા નથી, પરંતુ માન્ય સરકારને એક અરજ કરી હતી કે આપ હસ્તક્ષેપ કરો. એ 18 તારીખે દેશભરની અંદર કાર્યક્રમ ખૂબ સફળ થયો છે. હવે બીજા તબક્કાની અંદર દેશભરની અંદર અને રાજ્યમાં આપણા સાંસદશ્રીઓને રૂબરૂ મળીને એમની આખી વાત સમજાવીને માન્ય સાંસદશ્રીને આખી જે શિક્ષકોની વેદના છે એ આજે સમજાવી હતી અને એમને માન્ય આપણા ધવલભાઈ સાહેબને કીધું હતું કે આપ લોકસભાની અંદર આ શિક્ષકોનો પ્રશ્ન ઉચકો અને એક સમર્થન પત્ર અમને આપો કે જેનાથી અમારા આખા જિલ્લાના તાલુકાના તમામ શિક્ષકોને એક હૈયાધારણા મળે. અને મને આશા છે કે આપણા સક્રિય માન્ય સાંસદશ્રી જ્યારે વલસાડના અનેકો પ્રશ્નો હોય, એ ટ્રેનને લગતા હોય, કોઈ પણ સમસ્યા ઉદ્ભવી હોય એને લગતા હોય, ત્યારે આ તો બહુ બહોળો સમાજ જે શિક્ષાનો સમાજ કહેવાય એના પ્રશ્નોને એમણે જે આજે વાત કરી છે ખૂબ જ હકારાત્મક વાત કરી છે અને મને 100% આશા છે કે માન્ય સાંસદજી જ્યારે રજૂઆત કરશે ત્યારે આની ઉપર કંઈ ને કંઈ સકારાત્મક નિર્ણય આવશે. જિલ્લા શૈક્ષિક મહાસંઘના તાલુકા અધ્યક્ષ શૈલેષભાઈ પટેલ અને એમની સાથે શૈક્ષિક મહાસંઘના તમામ હોદ્દેદારો જે છે અત્યારે આવ્યા છે અહીંયા અને એમણે સાંસદ ધવલભાઈ પટેલને રજૂઆત કરીને એમને આશા છે કે અહીંયા જે કરેલી રજૂઆત છે એનો ચોક્કસથી જ પડઘો પડશે. દિશા દેસાઈ, દિશા ન્યૂઝ, વલસાડ.